છે સ્પોર્ટ્સ કેપિટલ પર. આઈપીએલ 2025માં આજે સતત બીજા દિવસે ડબલ હેડર રમાશે. દિવસની પહેલી મેચમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ એકબીજા સામે ટકરાશે. આ મેચ પંજાબના મુલ્લાનપુરમાં મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે 3:30 વાગે રમાશે. બંને ટીમો સિઝનમાં બીજી વખત એકબીજાનો સામનો કરશે. છેલ્લી મેચમાં પંજાબે બેંગલુરુને 5 વિકેટે હરાવ્યું હતું. પીબીકેએસે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે અને 5 જીતી છે, જ્યારે આરસીબીએ એટલી જ મેચોમાં 4 જીત મેળવી છે. જ્યારે દિવસની બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે આવશે. એકબીજાની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. આઈપીએલ 2025માં 19 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારે રસાકસી બાદ લખનઉ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને 2 રનથી માત આપી હતી. ટોસ જીત્યા બાદ લખનઉના કેપ્ટન રિષભ પંતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લખનઉએ પ્રથમ બેટિંગ કરતા 181 રનનો ટાર્ગેટ આપ્યો, જેના જવાબમાં રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 178 રન જ બનાવી શકી. 181 રનના ટાર્ગેટના જવાબમાં રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી હતી. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી યશસ્વી જયસ્વાલ સાથે ઓપનર તરીકે આવ્યો હતો અને વૈભવે 20 બોલમાં 34 રન ફટકાર્યા હતા. ભારતમાં આ વર્ષે વિમેન્સ વર્લ્ડ કપ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. જો કે આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટી જાહેરાત કરી. પીસીબીએ જણાવ્યું કે વિમેન્સ વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત આવશે નહીં. નોંધનીય છે કે આ વર્ષે યોજાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાને કરી હતી, પણ ભારતે સુરક્ષા કારણોસર પોતાની ટીમ પાકિસ્તાન નહોતી મોકલી. ભારતની તમામ મેચ હાઇબ્રિડ મોડલ અંતર્ગત દુબઈમાં રમાઈ હતી. હવે પીસીબીના નિર્ણયથી જણાઈ રહ્યું છે કે પાકિસ્તાન ભારતની નકલ કરી રહ્યું છે અને ભારત પાસેથી બદલો લેવાની ભાવના રાખે છે. આઈપીએલ 2025ની 35મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં જીટીએ ડીસીને 7 વિકેટથી હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 203 રન બનાવ્યા હતા. દિલ્હીએ ગુજરાતને જીત માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ગુજરાતની ટીમે 19.2 ઓવરમાં 3 વિકેટમાં 204 રન બનાવીને જીત મેળવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મુંબઈ ટી20 લીગ ફ્રેન્ચાઇઝીના જૂના સહમાલિક ગુરમીતસિંહ ભામરા પર ફિક્સિંગ માટે સંપર્ક કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂક્યો છે. તે લીગમાં સોબો સુપરસોનિક્સના સહમાલિક હતો. ભામરાએ ધવલ કુલકર્ણી અને ભાવિન ઠક્કરનો 2019ના ટુર્નામેન્ટના તબક્કા દરમિયાન ફિક્સિંગ માટે સંપર્ક કર્યો હતો. આ કારણોસર બીસીસીઆઈએ તેના પર પ્રતિબંધ મૂક્યો. ધવલ એક જાણીતો ચહેરો છે જે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે, પણ હવે તેણે નિવૃત્તિ લઈ લીધી છે.